સમાચારોથી શરૂઆત કરીશું। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। આજથી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે, તો 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદ યથાવત રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં પણ ભારે વરસાદની આગાહી છે। બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદ આવશે। માસમાં વરસાદ થવાની શક્યતા વધુ છે। ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા રહેશે। જો કે હાલમાં પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ ઝાપટા પડશે। 6 થી 10 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 18 થી લગભગ 20-22માં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં એમજીઓની સ્થિતિ લગભગ 12, 13, 14 જુલાઈથી મજબૂત થતાં જે વૈશ્વિક લેવલની સિસ્ટમ છે ત્યાંની અસર ભારત ઉપર આવતા બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે, જેની અસર અરબી સમુદ્રમાં પણ આવશે અને મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર, ગુજરાતના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। જોકે વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ ખાબકી શકવાની શક્યતા રહેશે।